છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાનું નાગરવાડા ગામ જેની ભાગોળે વહેલી ઉચ્ચ નદી પર હજુ સુધી પુલ બન્યો નથી। ચાંપા ગામ સાથે નાગરવાડા ગામને જોડતા પુલ બનાવવા માટે સરકારે 6 કરોડ મંજૂર તો કર્યા, પરંતુ કોન્ટ્રાક્ટર અચાનક કામ છોડીને જતો રહેતા ચોમાસાની આડે હવે એકાદ મહિના જેટલો સમય છે, ત્યારે આ મુશ્કેલ પરિસ્થિતિને દૂર કરવાની માંગ ઉઠી છે। અમારે સંખેડા જવાની બહુ તકલીફ છે। પાણી આવે તો અમારા બાળકો સ્કૂલે જવાનું હેરાન થાય, અમે હેરાન થઈએ છીએ। તો અમારે રસ્તો જોઈએ છે, પુલની માંગણી છે અમારી। બહુ તકલીફ અમારે છે જવા આવવાની। અમારે જવું કઈ અહીં આ ગાડીઓ વાળા જાય છે તો અને ટેકરે જઈને પડે છે ડીબોડી। ભીષણ કાકા હું કહેશે અમે ડાયવર્ઝન કરી આલીએ, આ જોટો નામનું કરી ગયા। બીજી તરફ કામગીરી ન કરતા કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવું માર્ગ મકાન વિભાગ તરફથી આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। એજન્સીને ટેન્ડર ક્લોઝ મુજબ જરૂરી પગલાં લઈ નવે ડિપોઝિટ જપ્ત કરી ફરીથી રીટેન્ડર કરવા માટે સરકારશ્રીમાં હાલ કામગીરી ચાલુ છે।